હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજનો આપનો વિડીયો ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 2ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે કે જેમાં મિકેનિકલ કે મિકેનિકલ અને સિવિલ બ્રાન્ચની અંદર એન્જિનિયરિંગ મિકેનિક્સ નામનો સબ્જેક્ટ આવે છે, બરાબર. તો એ સબ્જેક્ટમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને તકલીફ પડે છે. હું એ કોમેન્ટ સેક્શનમાં જોયું કે બધા વિદ્યાર્થીઓ આ સબ્જેક્ટનું આઈએમપી માંગે છે મારી પાસે. તો સૌથી પહેલાં કહી દઉં કે આ સબ્જેક્ટની અંદર તમારે દાખલા કરવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તમે મિકેનિકલમાં અભ્યાસ કરતા હોય તો સેકન્ડ સેમની અંદર એન્જિનિયરિંગ મિકેનિક્સ આવે છે ભાઈ. થર્ડ સેમની અંદર બરાબર આપણું સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ એટલે કે સોમ સબ્જેક્ટ આવે છે. તો એમાં જો તમે ઈએમમાં તૈયારી કરી હશે તો એની અંદર થોડું ઇઝી પડશે, બરાબર. અને આપણે મિકેનિકલ લાઇનની અંદર છે તો આ સબ્જેક્ટ આપણો મેઇન ગણાય એટલે આપણે આના પર વધારે ફોકસ કરવું પડે. પેપર સ્ટાઇલ આપણી આની એવી જ છે કે 3 માર્કનો, એક 4 માર્કનો, એક 7 માર્કનો પ્રશ્ન આવે. દરેક ક્વેશ્ચન એ રીતે 14 માર્કનો આવે છે, બરાબર. તો 5 ક્વેશ્ચન થશે, એમાં 5 પ્રશ્નો આપણા 7 માર્કના આવશે. 7 માર્કના દાખલાની અંદર 7 માર્કના પ્રશ્નની અંદર મોસ્ટલી દાખલા પૂછાતા હોય છે એમના. કયા દાખલા આવશે, થિયરી કેટલા માર્કની આવશે, એ બધું આપણે આ વિડીયોમાં જોઈએ. તો વિડીયોના એન્ડ સુધી જોડાઈ લેજો. કયા કયા ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં એ બધાની આપણે ચર્ચા કરીશું. ઓકે, તો સૌથી પહેલાં થિયરી જોઈ લઈએ કે થિયરી કઈ કઈ પૂછાય છે. તો અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતીમાં બંનેમાં અહીંયા ક્વેશ્ચન લખેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં હોય છે, એમને ખબર નથી પડતી, એટલે આ વખતે આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજની અંદર ક્વેશ્ચન લખેલા છે. ઇવન આપણું ક્વેશ્ચન પેપર તો ઇંગ્લિશ ગુજરાતી બોથ મીડિયમમાં આવે જ છે. તો પહેલો ક્વેશ્ચન છે આપણો સદિશ અને અદિશ રાશિ સમજાવવાની છે. ઓકે, એક્સપ્લેન વેક્ટર એન્ડ સ્કેલર ક્વોન્ટિટીઝ. પહેલા ચેપ્ટરનો ક્વેશ્ચન છે, એકદમ ઇઝી. તમે 10મા ધોરણમાં બી ભણી ગયા હશો, બરાબર. ને પહેલા સેમની અંદર ફિઝિક્સ આવતું હતું, એમાં બી આ ક્વેશ્ચન આવતો હતો. એની વ્યાખ્યા લખવાની છે, એના ઉદાહરણ લખવાના કે કઈ રાશિ સદિશ છે, કઈ રાશિ સદિશ છે. જે ક્વેશ્ચનમાં સમજાવવાની જરૂર પડશે એમાં સમજાવીશ, બાકી તમને આવડી જશે એવા ક્વેશ્ચન હશે તો એને આપણે ફટાફટ જોઈ લઈશું. ચાલો, બીજો ક્વેશ્ચન છે આપણો એન્જિનિયરિંગ મિકેનિક્સ. એક્સપ્લેન એન્જિનિયરિંગ મિકેનિક્સ એવો ક્વેશ્ચન આવે છે. એ બી પહેલા ચેપ્ટરમાંથી, બરાબર. પહેલા ચેપ્ટરનો આઈ થિંક પહેલો જ ટોપિક છે. તો એન્જિનિયરિંગ મિકેનિક્સ શું છે, એ શાખાની અંદર કયો અભ્યાસ કરવાનો હોય, એ શાખાની પેટા શાખાઓ એટલે કે એની સબ બ્રાન્ચીસ કઈ કઈ છે, એ બધી વસ્તુ વિશે લખેલું છે આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સ. પણ બંને પ્રશ્નો પહેલાં 3 કે 4 માર્કની અંદર પૂછાય એ રીતના છે. ચલો, એના પછી બળોનો અધ્યારોપણનો નિયમ, ઇંગ્લિશમાં કહીએ તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, બરાબર. તો એક સિસ્ટમ પર અલગ અલગ ફોર્સીસ લાગતા હોય તો આપણે ટોટલ ફોર્સ ફાઇન્ડ કરવો હોય તો બધા ફોર્સનું એડિશન કરીએ એટલે કે બધા બળોનો સરવાળો કરીએ એના જેટલું આવે એ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન છે. એક નાની આકૃતિ આપેલી છે, એ બી ડ્રો કરવાની છે અને એનો નિયમ બી લખવાનો છે આપણે. ચલો, એના પછી બળતંત્ર અને તેના પ્રકારો, ઇંગ્લિશમાં કહીએ તો ફોર્સ સિસ્ટમ એન્ડ ઇટ્સ ટાઈપ્સ. તો બળો કયા કયા ટાઈપના આવે એના નામ લખવાના છે, બરાબર. એની નાની નાની આકૃતિ આપેલી છે, એ બી દોરવાની. તો આની અંદર પહેલાં ફોર્સ સિસ્ટમની તમારી ડેફિનેશન આવશે, એના પછી તમે એની ટાઈપ્સના નામ લખશો. એ નામની એક એક લાઇનની આઈ થિંક ડેફિનેશન છે, બધાની એક એક લાઇનની જ વ્યાખ્યાઓ છે, અને બાજુમાં એક નાની નાની ફિગર ડ્રો કરેલી, તો એને એ રીતે ક્વેશ્ચન લખવાનો છે. મે બી 7 માર્કની અંદર આવે તો અત્યારે આપણે એને પોઈન્ટ આઉટ કરીએ કે આ 7 માર્કનો પ્રશ્ન રહેશે. ચલો, એના પછી સમાંતર બાહુ ચતુષ્કોણનો નિયમ, લો ઓફ પેરેલલોગ્રામ. થોડોક લાંબો નિયમ છે પણ યાદ રાખો તો રહી જાય એવું છે કે સમાંતર બાહુ ચતુષ્કોણની પાસેની બાજુ તરીકે 2 બળ આપેલા હોય તો એનું પરિણામી બળ બંનેના છેદ બિંદુમાંથી પસાર થતો વિકર્ણ દોરો એના જેટલો આવે, બરાબર. એનું સૂત્ર યાદ રાખવાનું છે આપણે. સૂત્ર કયું હતું એનું જોઈ લો જરા. એના પરથી દાખલા આવે છે. R = √p² + q² + 2pq cos θ. યાદ છે આ સૂત્ર? ના હોય તો યાદ કરી લેવાનું. આના પરથી દાખલા પૂછાય છે એક્ઝામની અંદર. એક્ઝામની અંદર જો આ નિયમ થિયરીમાં નહીં પૂછાયો હોય તો એનો એક દાખલો પૂછેલો હશે, પણ બેમાંથી એક વસ્તુ 100% હશે, બરાબર. પછી એનો ખૂણો શોધવાનું બી સૂત્ર તો આપણું tan α = q sin θ / p + q cos θ. બે સૂત્રોના આધારિત દાખલા છે, એ દાખલા બી તૈયાર કરવાના છે અને આ થિયરી બી જોવાની. ચલો, એના પછી છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ આપણે. તો લામીનું પ્રમેય છે, લામીસ થિયરમ. ઓકે, ચલો, આ બી એવો ક્વેશ્ચન છે કે જો આ થિયરીમાં નહીં હોય તો એનો દાખલો પૂછાશે, દાખલો હશે તો મે બી થિયરી નહીં હોય એ રીતે, પણ આપણે બંને તૈયાર કરીને જઈશું. ચલો, એના પછી સમતુલનના પ્રકાર છે, ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ. ઇઝી છે, એ તો ખાલી નામ વાંચવાના છે. એના પછી વેરિગ્નનનો બળદૂરનો નિયમ, પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ. ઓકે, તો આઈ થિંક આ ત્રીજા ચેપ્ટરની અંદર આવી ગયા આપણે. કે ત્રીજા ચેપ્ટરની અંદર મોમેન્ટ બી આવે છે, કપલ બી આવે છે. એક પ્રશ્ન જે પાછળ લખેલો છે હું કે મોમેન્ટ અને કપલ વચ્ચેનો તફાવત એ બી કરવાનો છે આપણે.
તો મોમેન્ટમાં આપણે વેરિંગ અને પ્રિન્સિપલ આપેલો છે એક નાની ફિગર છે એની અંદર કે 3 અલગ અલગ સિસ્ટમ હોય એની મુવમેન્ટ ભેગી કરીને એક મુવમેન્ટ બનાવી લખાય. સિમ્પલ છે, યાદ રહી જશે. એના પછી બીમને ટેકાના પ્રકાર છે, ટાઈપ્સ ઓફ બીમ એન્ડ સપોર્ટ. જો બંને ક્વેશ્ચન ભેગા કરીને પૂછવો હોય તો આ પ્રશ્ન બી તમારો 7 માર્કમાં પૂછાઈ શકે. બીમ કઈ કઈ ટાઈપના આવે આપણા? સિમ્પલી સપોર્ટેડ બીમ છે કે પછી કેન્ટિલીવર બીમ છે, ઓવરહેંગિંગ બીમ છે, બરાબર. તો એ બધા બીમના પ્રકાર થઈ ગયા. ટેકાના પ્રકારમાં બી કીધું એમ સિમ્પલ સપોર્ટ આવે, પછી મિજાગરાવાળો સપોર્ટ, શું કહે છે ઇંગ્લિશમાં હિંગ સપોર્ટ, બરાબર, રોલર સપોર્ટ. તો એ બધા ટાઈપ્સ ઓફ સપોર્ટ થઈ ગયા ને. આપણે ટાઈપ્સ ઓફ બીમની વાત બી કરી લીધી. ચલો એના પછી ટાઈપ્સ ઓફ લોડ છે, તો પોઈન્ટ લોડ આવે, યુડીએલ આવે, યુવીએલ આવે, બરાબર. એના બી તમે ક્વેશ્ચન કેટલા માર્કમાં પૂછાય એ રીતે જો આકૃતિ મતલબ 3 માર્કની અંદર હોય તમે નામ લખી દો ચાલે. અને આકૃતિ બી મેં તો કહું ભારની અંદર આકૃતિ દોરવી હોય તો દોરી દેવાની ને. ટાઈપ્સ ઓફ લોડ કીધું તો ભાઈ આ પોઈન્ટ લોડ છે, પછી આ યુડીએલ છે, તો એ રીતે આકૃતિ બી એક એક લાઇનની દોર દેવાની. જો બંને ક્વેશ્ચન ભેગા પૂછા હોય તો મે બી 7 માર્કમાં હશે, એટલે આપણે એને પોઈન્ટ આઉટ કરે છે. 7 માર્કનો પ્રશ્ન છે. ચાલો એના પછી ક્ષેત્ર કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્રનો તફાવત, ચોથા ચેપ્ટરનો પ્રશ્ન, બરાબર. એની અંદર થિયરીની અંદર એક જ થિયરી છે આ. કાં તો તફાવત કરીને પૂછાય, કાં તો બંનેની વ્યાખ્યા પૂછાય. તો બંને વસ્તુ તૈયાર કરી દેવાની આપણે. આ ચેપ્ટરમાંથી આઈ સેક્શન છે, એલ સેક્શન છે કે સી સેક્શન છે, એવા દાખલા તો કમ્પલસરી આવતા જ હોય. પણ એની ઉપર જો કોઈ થિયરી આવે તો એક આ થિયરી છે. 3 મુદ્દા આપેલા યાદ રહી જાય એવા છે, જોઈ લેવાના. ચલો એના પછી ઘર્ષણ, તેના પ્રકાર અને નિયમો. કે ચલો આ 7 માર્કનો પ્રશ્ન છે. એના પછીના ચેપ્ટરની અંદર ઘર્ષણનો ટોપિક છે, તો ઘર્ષણની વ્યાખ્યા કરી દેવાની. ઘર્ષણના પ્રકાર તો કયા કયા? સ્થિત ઘર્ષણ આવે, ગતિક ઘર્ષણ આવે, બરાબર. અને એના નિયમો આપેલા, તો એ નિયમો ઇંગ્લિશમાં કહે તો ફ્રિક્શન ઇટ્સ ટાઇપ્સ એન્ડ લોઝ ઓફ ફ્રિક્શન, એવું છે એને ઇંગ્લિશમાં નામ. એ ચેપ્ટરની અંદર બીજો ક્વેશ્ચન છે કે ઘર્ષણ કોણ ને વિશ્રામ કોણ, એટલે કે એંગલ ઓફ ફ્રિક્શન અને એંગલ ઓફ રિપોઝ બંને સેમ આવે એવું આપણે પ્રૂવ કરવાનું છે, સાબિત કરવાનું. થોડું મેથેમેટિકલ છે પણ બહુ મોટો પ્રશ્ન નથી, 3 માર્કની અંદર પૂછાય છે, કરીને જવાનું, બરાબર. થિયરી બહુ વધારે પૂછાતી, મતલબ જે આઈએમપી મેં તમને થિયરી કીધી પેપરમાં એમાંથી જ પૂછાશે. એટલે આપણી પાસે વધારે થિયરી તૈયાર કરવાની નથી. જોઈ લઈએ તે છતાં મેં કેટલી લખી છે અહીંયા. ઓકે, 18 થિયરી આપણે કરવાની છે. 18 થિયરી કરવાની, બીજા બધા દાખલા કરવાના છે. તો 18 થિયરી કરવાની, તો પછી દરેક ક્વેશ્ચન હું અહીંયા લખ્યો છે, બધા પ્રશ્નો વાંચી લેજો. ઈએમના પેપરની વાત કરું તો ઈએમના પેપરની અંદર 70માંથી આઈ થિંક 30 થી 35 માર્કની થિયરી આવે એવું માની લો. એટલે પાસ થવું હોય તો વાંધો નહીં આવે. 30 થી 35 માર્કની થિયરી આવે અને એ આ પ્રશ્નોમાંથી જ આવશે 100%, બરાબર. એ મારી ગેરંટી છે. ઓકે, ચાલો એના પછી પરિવર્તી અને અપરિવર્તી, રિવર્સિબલ એન્ડ નોન રિવર્સિબલ મશીન્સ. મશીનવાળું ચેપ્ટર 6 નંબરનું છે આઈ થિંક. એની અંદરનો આ ક્વેશ્ચન છે. કાં તો આ રીતે લખીને આપે, કાં તો પછી તમને તફાવતમાં એટલે કે ડિફરન્શિએટ રિવર્સિબલ અને નોન રિવર્સિબલ આવે, તો પછી બંને રીતે તમારે જવાબ યાદ રાખવાનો. તો એના પછી યંત્રનો નિયમ 100% પૂછાશે આ તો, બરાબર. યંત્રનો નિયમ અત્યાર સુધીના દરેક જીટીયુની એક્ઝામની અંદર પૂછાયો છે, એટલે એવું માની જ લેવાનું કે આ પ્રશ્ન તો આપણે લખવાનો છે. તો પ્રશ્ન 4 માર્કમાં પૂછાય તો 4માંથી 4 માર્ક મળવા જોઈએ આ પ્રશ્નની અંદર. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ હવે. તફાવત લખેલા છે અહીંયા. મોમેન્ટ ને કપલ વચ્ચેનો તફાવત ત્રીજા ચેપ્ટરમાંથી છે, હું કીધું હતું એમ. દળ અને વજનનો તફાવત આઈ થિંક પહેલા ચેપ્ટરની અંદર છે. બંનેની અંદર 3-4 મુદ્દા છે, તો તૈયાર કરી દેવાનો. 3 કે 4 માર્કની અંદર પૂછાય એ રીતે છે. અહીંયા 18માં મેં વ્યાખ્યાઓ એવું લખી છે, તો વ્યાખ્યાઓ બી પૂછાય છે. કઈ રીતે? 1 માર્કના કે 2 માર્કના પ્રશ્નો તો આપણે આવતા જ નથી, પણ 3 માર્કનો કોઈ પ્રશ્ન હોય એમાં એવું લખ્યું કે વ્યાખ્યાઓ આપો, ડિફાઇન એવું કરીને અહીંયાથી 2 કે 3 વ્યાખ્યાઓ આપી દીધી હોય, આપણે એના જવાબ લખવાના. તો એ 3 માર્કનો પ્રશ્ન એ રીતે બનતો હોય છે. તો અહીંયા મેં એમએ લખ્યું છે મશીન એડવાન્ટેજ, લાસ્ટ ચેપ્ટર જે યંત્રનો નિયમ છે એમાં જ છે. વીઆર છે વેલોસિટી રેશિયો, ઇનપુટ આઉટપુટ ગુજરાતીમાં એને આદાન પ્રદાન કહે છે, અને યાંત્રિક ફાયદો કહે છે, અને વેગ ગુણોત્તર કહે છે. ઓકે, એના પછી એફિશિયન્સી છે ગુજરાતીમાં કાર્યક્ષમતા, એના પછી ફ્રિક્શન એટલે કે ઘર્ષણ, એના પછી સેન્ટર એટલે કે ક્ષેત્ર કેન્દ્ર, અને ગુરુત્વ કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી. તો આટલી વ્યાખ્યાઓ, આટલી ડેફિનેશન બી તમારે તૈયાર કરવાની છે. તો ઈએમની અંદર જે થિયરી 30 થી 35 માર્કની પૂછાય છે એના માટે તમારે ખાલી 18 પ્રશ્નો તૈયાર કરવાના છે. એની સિવાય ખાસ કહી દઉં કે ઈએમની અંદર હું ભલે તમને આઈએમપી પ્રશ્નો આપી દીધા અત્યારે કે આટલી થિયરી કરવાની છે, પણ તમારી થિયરી જે છે એ 30 થી 35 માર્કની થાય. એવું માનો કે 30 માર્કની થિયરી પૂછાય તો એની સામે તમારા 40 માર્કના દાખલા આવશે. 40 માર્કના આવશે તમારા દાખલા એટલે કે ન્યુમેરિકલ્સ, બરાબર.
તો ન્યુમેરિકલ 40 માર્કના આવે અથવા તો 50% એવું માનો તો 35 માર્કનું મૂકીએ તો કોઈ એવું નહીં વિચારવાનું કે 35 માર્ક કરીને આપણે પાસ થઈ જઈએ, ખાલી આટલી 18 થિયરી કરી દઈએ. પહેલાં જ કહું છું કે અત્યારે જો EMમાં આવું કરશો તો આગળ જઈને તમે સોમ જે વિષય આવશે થર્ડ સેમની અંદર બહુ તકલીફ પડશે એમાં, બરાબર. તો દાખલા બી તૈયાર કરવાના, દાખલા કયા કરવાના જો એ જાણવું હોય તો એ બી કહી દઉં તમને. ઓકે, ચાલો. મેં તમને એવું કીધું પેલું R = √p²q² એટલે કે લોસ ઓફ પેરેલલોગ્રામ, ગુજરાતીમાં સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમના દાખલા કરવાના. ઓકે, તો એ પહેલી ટાઈપ થઈ ગઈ તમારી. બીજી ટાઈપની વાત કરું તો તમારે લામીસનું થિયરમ કરી દેવાનું. એના પછી ત્રીજી ટાઈપની અંદર મોમેન્ટ ફાઇન્ડ કરવાના, RA-RB વાળા દાખલા ચેપ્ટર નંબર 3માંથી. એ તો 110% પૂછાતા હોય છે કે ફાઇન્ડ ધ રિએક્શન. કાં તો તમને ફિગર ડ્રો કરીને આપેલી હોય કે ભાઈ અહીંયા પોઈન્ટ લોડ છે, અહીંયા UDL છે, અહીંયા RA અને RB બે સપોર્ટ આપેલા છે. આ રીતના દાખલા છે તો 100% પૂછાશે જ, બરાબર. આ દાખલા બી હું તમને શીખવાડીશ, પણ અત્યારે આપણે એક્ઝામની નજીક આવી ગયા છે. હું અત્યારે નવી ચેનલ ચાલુ કરી છે તો પૂરતો ટાઈમ મને મળતો નથી. તો તે છતાં હું કોશિશ કરીશ કે આપણે એક્ઝામ પહેલાં EMના દાખલાનો બી એક વિડીયો બનાવી દઈએ, બરાબર. પણ જો તમે તૈયારી કરી હોય, તમને આવડતું હોય તો આટલી થિયરી તમારે પાક્કી કરવાની. આ જે દાખલા કહું છું એ દાખલાઓ બી કરવાના. ચોથા નંબરની વાત કરીએ, I સેક્શન છે, L સેક્શન છે, અને T સેક્શન છે અને C સેક્શન છે. આટલી 4 ટાઈપના IXX અને IYY શોધતા શીખી જવાનું. X બાર ને Y બાર શોધતા શીખી જવાનું. ઓકે, એ થઈ ગયું. પછી 5મા નંબરની વાત કરું તો ઘર્ષણના દાખલા પૂછાતા હોય. ઘર્ષણના દાખલા થોડા ટફ પડે છે લોકોને, એમાં પેલું ત્રિકોણમિતિ sin θ cos θ આવી જાય છે. તો તમે ઘર્ષણવાળા સ્કીપ કરશો તો ચાલશે. પણ છઠ્ઠા ચેપ્ટરમાંથી એટલે કે આપણી છઠ્ઠી ટાઈપ કે જેમાં MA, VR અને એફિશિયન્સી ફાઇન્ડ કરવાની છે, એના દાખલા છે એ કરી નાખવાના, બરાબર. તો 5 ટાઈપના દાખલા કરવાના છે તો કરી દેવાના. એક ટાઈપ રહી ગઈ, એક ટાઈપ છે આપણી આ રીતની આકૃતિ છે. તમે ચોપડીમાં જોયું હોય કે આ બાજુ 50 ન્યૂટનનું બળ લાગે, બરાબર. અહીંયા આગળ 100 ન્યૂટનનું લાગે છે, આ પર 200 ન્યૂટનનું લાગે છે. તો એના પરથી આપણે સિગ્મા H ને સિગ્મા V શોધીએ છીએ. એને શું કહે છે? બળોનું વિઘટન. ઓકે, ડીકમ્પોઝિશન ઓફ ફોર્સિસ, બળોના વિઘટનની રીત છે. તો એ બી એક કરી દેવાની, બરાબર. તો 7 ટાઈપના દાખલા છે. મેં તમને કીધું એમ ઘર્ષણના અત્યારે નહીં કરો તો ચાલશે, પણ એની સિવાયની તમારી 6 ટાઈપના દાખલા છે એ કરી દેવાનું. 18 થિયરી કરી દેવાની, તો EMમાં 100% સારા માર્ક આવશે તમારા. ઓકે, તો જે લોકો મિકેનિકલ કે સિવિલમાં છે, જે રેગ્યુલરમાં સેકન્ડ સેમમાં હોય કે પછી તમારી બેકલોગ હોય, રેમેડિયલની એક્ઝામ તમારે આપવાની હોય, તો આટલી વસ્તુ તમારે ખાસ કરીને જવાની છે. EMની અંદર તમે આરામથી પાસ થઈ જશો, બરાબર. તે છતાં કોઈ પ્રશ્નમાં કે કોઈ ટાઈપની દાખલાઓમાં પ્રોબ્લેમ આવે તો કોમેન્ટ સેક્શનમાં બતાવવાનું. ચેનલ પર નવા હોય તો તમારો સપોર્ટ જોઈએ છે અત્યારે, એટલે વિડીયોને લાઇક કરવાનો, શેર કરવાનો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની. ઓકે, આવું વારંવાર મને કહેવાનું ગમતું નથી, પણ હું તમારી આટલી મદદ કરું તો તમારે બી મારી થોડી મદદ કરતું રહેવાનું છે, બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર કોઈ નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખજો, બરાબર તૈયારી કરશો. જય હિન્દ.